શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ માધ્યમિક વિભાગમાં હું એમ જાદવ, ધોરણ 9, વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં પાઠ 11 ગોળા ફેંક વિશે આજે આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં મેદાન વિશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ ગોળા ફેંકના મેદાનની આકૃતિ આપવામાં આવેલી છે. એ મેદાન ઉપરથી તમને ખ્યાલ આવશે કે ગોળા ફેંકનું મેદાન કેવું હોય છે અને કેવી રીતે દોરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેદાન વિશે જોઈએ. ગોળા ફેંકનું મેદાન 2.135 મીટરના વ્યાસવાળી લોખંડની ગોળ રિંગ વચ્ચે સિમેન્ટવાળું બનાવવામાં આવે છે. આ મેદાનમાં ફેંક પ્રદેશ 34.92 ખૂણાવાળો હોય છે. આ ખૂણા બનાવવાની એક ખાસ પદ્ધતિ છે, જેમાં સૌ પહેલાં ફેંકની દિશાની મધ્યમાં વર્તુળના મધ્ય બિંદુમાંથી પસાર થતી એક સીધી રેખા દોરવાની આવે છે. આ રેખા વર્તુળની વ્યાસ રેખા સાથે 90° ખૂણો બનાવશે. આ તૂટક રેખાની બંને બાજુએ ફેંકની દિશામાં વર્તુળના મધ્ય બિંદુથી 20 મીટરના અંતર સુધી બે સીધી રેખા દોરો. 20 મીટર સુધી દોરેલી આ બંને રેખાઓના અંત બિંદુએ વચ્ચેનું સીધું અંતર 12 મીટર થાય તો વર્તુળના મધ્ય બિંદુએ 34.92° ખૂણો બને છે. હવે આ ખૂણાની ખરાઈની ચકાસણી માટે વર્તુળના મધ્ય બિંદુથી 1 મીટરની ત્રિજ્યા લઈને ચાપ મારતા તે ચાપના ફેંક પ્રદેશની બંને રેખાઓને સ્પર્શતા બિંદુઓ વચ્ચેનું અંતર 60 સેન્ટીમીટર આવવું જોઈએ. જો 2 મીટરની ત્રિજ્યા લઈ ચાપ મારવામાં આવશે તો આ સીધું અંતર 1.20 મીટર આવશે અને આખરે 20 મીટરની ત્રિજ્યા લઈ ચાપ મારતા સીધું અંતર 12 મીટર આવવું જોઈએ. આ ખૂણો 34.92° બનાવવા માટે એક બીજી પદ્ધતિ છે. આ પદ્ધતિ મુજબ વર્તુળના મધ્ય બિંદુથી ફેંક પ્રદેશ તરફ એક 20 મીટર લાંબી સીધી રેખા દોરો. આ રેખાના અતિબિંદુથી તેની સામેની બાજુ 12 મીટરની ત્રિજ્યા લઈ એક ચાપ મારો. પછી વર્તુળના મધ્ય બિંદુથી 20 મીટરની ત્રિજ્યા લઈ 12 મીટરની ત્રિજ્યાવાળી ચાપને છેદે તે રીતે બીજી ચાપ મારો. આ બંને ચાપ જ્યાં એકબીજાને છેદે છે તે બિંદુથી મધ્ય બિંદુ સુધીનું અંતર 20 મીટર આવશે. આમ આ 20 મીટરની અંતરેખાઓ વચ્ચેનો મધ્ય બિંદુથી થતો ખૂણો 34.92 મીટર આવશે. હવે ગોળા ફેંકમાં કયા સાધનોનો ઉપયોગ થાય છે? તો સૌથી પહેલાં આવે છે લોખંડની ગોળ રિંગ. આ રિંગની અંદર તરફનો વ્યાસ 2.135 મીટર હોવો જોઈએ. રિંગની જાડાઈ 6 મિલીમીટરની હોવી જોઈએ તથા તેની ઊંચાઈ 2.6 સેન્ટીમીટર હોવી જોઈએ. રિંગ સફેદ રંગથી રંગેલી હોવી જોઈએ. રિંગની અંદરનો ભાગ સિમેન્ટ કોન્ક્રીટવાળો હોવો જોઈએ. રિંગની બહારની જમીનની સપાટીના લેવલ સુધી જમીનમાં દાટવાની રહેશે, પરંતુ
રિંગની સિમેન્ટ કોન્ક્રીટવાળી અંદરની સપાટી જમીનની સપાટી કરતાં 1.4 સેન્ટીમીટરથી 2.6 સેન્ટીમીટર જેટલી નીચી રાખવાની રહેશે. બીજું સાધન છે લાકડાનું અટકપાટિયું. આકૃતિ 1માં બતાવ્યા છે એ પ્રમાણે તેને રિંગની બહાર ફેંકની દિશામાં બેસાડવાનું રહેતું હોય છે. આ પાટિયું રિંગ તરફ ચાપ સ્વરૂપે ગોળાઈમાં હોય છે. આકૃતિ 1માં દર્શાવ્યા અનુસાર અટકપાટિયાની લંબાઈ 1.20 મીટર, પહોળાઈ 11.2 સેન્ટીમીટર અને ઊંચાઈ 10 સેન્ટીમીટરની હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ગોળા ફેંકની શૈલી એટલે કે કૌશલ્યો. એમાં પહેલું છે પકડ. ગોળો આંગળીઓના પાયામાં રહે તે રીતે તેને પકડવામાં આવે છે. ગોળાની મજબૂત પકડનો આધાર હાથની આંગળીઓના પ્રસાર, તેની લંબાઈ અને હથેળીની પહોળાઈ પર રહેલો હોય છે. મોટી 3 આંગળીઓ ગોળાને પાછળ તરફ ટેકો આપે છે, જ્યારે અંગૂઠો અને ટચલી આંગળી ગોળાને બાજુએથી ટેકો આપે છે. વિદ્યાર્થી મિત્રો, ગોળા ફેંકના પકડના 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર વિશે આપણે જોઈએ તો પહેલા પ્રકારમાં પહેલી, બીજી અને ત્રીજી આંગળીઓ ગોળાને ફરતી રહે છે, જ્યારે ટચલી આંગળી સહેજ વળેલી રહે છે. અંગૂઠો સામેની બાજુએથી ટેકો આપવામાં મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ પકડના પ્રકાર કે ગોળો કઈ રીતે પકડાય છે એના 3 પ્રકારની આકૃતિ આપવામાં આવેલી છે. તો પેલા પકડમાં કઈ રીતે આંગળીઓ, અંગૂઠો અને ટચલી આંગળી આવે છે એ અહીં આગળ બતાવવામાં આવેલું છે. બીજો પ્રકાર, આ પ્રકારમાં મજબૂત હાથની 4 આંગળીઓ ખુલ્લી રાખવામાં આવે છે. અંગૂઠો સામેની બાજુથી ટેકો આપે છે. ત્રીજો પ્રકાર, આ પ્રકારમાં મજબૂત હાથની 4 આંગળીઓનો પ્રસાર વધારે હોય છે. ગોળો આંગળીઓના પાયા ઉપર રાખવામાં આવે છે. જે ફેંકનારની આંગળીઓ પ્રમાણમાં નાની હોય તેમના માટે આ પ્રકારની પકડ વધારે ઉપયોગી અને લાભદાયક હોય છે. 3 પ્રકારની પકડથી ફેંકનાર ખેલાડી પકડ લીધા પછી ગોળાને હાંસડીના હાડકા પર ગળાની લગોલગ રાખે છે. એટલે કે હાંસડીના હાડકા પર ગોળાને મૂકવામાં આવે છે. બીજું કૌશલ્ય છે ઊભણી. મજબૂત હાથથી ગોળાની પકડ લઈ ફેંકની ક્રિયા કરવા માટે વર્તુળમાં ઊભા રહી સ્થાન લેવાની સ્થિતિને ઊભણી કહે છે. જો ફેંકનાર જમણા હાથે ફેંકતો હોય તો તે પોતાના જમણા પગનો પંજો ફેંકની દિશા વિરુદ્ધમાં લગભગ 180ના ખૂણે પાછળના અર્ધવર્તુળમાં વર્તુળની રેખા એટલે કે રિંગની નજીક મૂકશે તથા તે પગને ઘૂંટણમાંથી સહેજ વાળેલો રાખશે. ડાબા પગને પાછળ તરફ ઘૂંટણમાંથી વાળેલો તથા જમણા પગથી લગભગ 25-30 સેન્ટીમીટર જેટલો દૂર રાખશે. આમ કરવા જતાં ડાબા પગની એડી તે પગના ઘૂંટણથી સહેજ ઊંચી રહેશે તથા તે પગનું એટલે કે ડાબા પગનું તળિયું અને ફેંકનારની પીઠ
ફેંકની દિશા તરફ રહેશે. ફેંકનાર પોતાના મજબૂત જમણા હાથથી ગોળાને પકડશે, પછી ગોળાને જમણી હાંસળીના ખાડાથી સહેજ ઉપર ગરદનની નજીક રાખશે અને ડાબો હાથ કોણીમાંથી સહેજ વળેલો રાખશે.